હવે બજાર અંગેની વધુ ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા। વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતનું ક્લોઝિંગ આપણે આજે એક્સપાયરીને દિવસે ફેબ્રુઆરી સિરીઝની આ એક્સપાયરી આપણે થતા જોઈ રહ્યા છે, 22,545 એટલે 22,500ના લેવલ અહીંયા આગળથી સચવાઈ ગયા છે। તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ક્લોઝિંગને, અને હવે આગળ નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? ગુડ ઇવનિંગ। અગર નિફ્ટી આપણે છેલ્લા 3 દિવસનો અગર ચાર્ટ જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું। નીચેની બાજુ 22,500 અને ઉપરની બાજુ 22,670 એ 3 દિવસની રેન્જમાં ટ્રેડ કરે છે, અને છેલ્લા 2 દિવસે આપણે જોઈએ તો ફૂલ ડે 70 to 80 પોઈન્ટ્સમાં રેટ કરે છે। આજે પણ આખા દિવસ આપણે જોઈએ તો એક્સપાયરી હતી નિફ્ટી ફ્યુચર, તો પણ આપણે જોઈએ છે એક રેન્જમાં થતું ને છેલ્લા અડધા કલાકમાં આપણને થોડુંક નેગેટિવ આપણને જોવા મળી હતી, ને નિફ્ટીએ નવો લો બનાવ્યો। પણ નીચેની બાજુ અગર જોઈએ તો 22,500ના લોસ બ્રેક નથી કર્યા, જો એક ઇન્ટેક રાખ્યા છે। અગર એ બધા હોલ્ડ રાખે છે તો એથી થોડું પુલબેક આપણને ફરીથી જોવા મળી શકે છે, અને ઉપરની બાજુ જ્યારે પણ આ 22,700 ને આ બધા લેવલ્સ ક્રોસ કરશે તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટમાં આપણને 23,000 થી 23,200 ના લેવલ્સ પણ જોવા મળી શકશે। પણ જે હિસાબે મારા હિસાબે ક્લોઝિંગ આપી રહ્યો છે, મને લાગે છે કાલે થોડું બહુ આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે। તો આ લેવલ્સ પર મારા હિસાબે બાય કરીને ચાલવાની સલાહ રહેશે। નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 22,490 ના આસપાસ મૂકી શકીએ, ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણે 22,650 થી 22,700 ના જોઈ શકીએ છીએ। ઓકે, તો નિફ્ટી ઉપર અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ। આવતીકાલે એક પુલબેકની આશા આપણે ચોક્કસપણે રાખી શકીએ છીએ। તો 22,490નો સ્ટોપ લોસથી ખરીદારી કરીને ચાલો। 22,650 22,700 સુધીના ટાર્ગેટ જે છે એ અહીંયા આગળથી બનતા આપણને નિફ્ટી ઉપર દેખાઈ શકે છે। અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? ત્યાં આજે આપણે જે રીતે જોયું છે કે એક મજબૂતી આપણને આવતી દેખાઈ, ખાસ કરીને પ્રાઇવેટ બેંકનો સપોર્ટ મળતો દેખાયો છે, પણ 48,743ની આસપાસ 5% મજબૂતી બેંક નિફ્ટીમાં આવી છે। બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ, વિરલજી? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો સોમવારના નવો લો બનાવેલો અરાઉન્ડ 48,280 ના આસપાસ, ત્યાંથી આપણને થોડીક મુવમેન્ટ આપણને જોવા મળી છે। અગર 3 દિવસનો આપણે જોઈએ તો એવરીડે નવો હાઈ બનાવી રહ્યો છે, એટલે હાયર હાઈસ બનાવી રહ્યો છે, પણ ત્યાંથી આપણે થોડું કરેક્શન્સ પણ જોવા મળી રહ્યો છે। જોવા જઈએ તો થોડું PSU સેક્ટર્સમાં ને થોડું PSU બેંક્સમાં કરેક્શન્સ છે, એના કારણે આપણે થોડું ઘટાડો પણ જોયો છે। તો અગર નિફ્ટી પરફોર્મ કરશે તો મને લાગે છે બેંક નિફ્ટીમાં પણ થોડું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે। ઉપરની બાજુ જોઈએ તો એને 49,000 થી 49,200 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે, ને ઉપર એ બધા અગર લેવલ ક્રોસ કરે છે તો આપણને અપસાઇડમાં 50,000 ના સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે। નીચેની બાજુમાં 48,200 આ એક સારો એવો સપોર્ટ લેવલ છે, એ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે। તો એ જ કારણે મને લાગે છે આ લેવલ્સ પર એમાં પણ આપણે બેંક નિફ્ટીમાં બાય કરીને ચાલી શકે છે। નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 48,500 ના આસપાસ મૂકી શકીએ, અને ઉપરમાં ટાર્ગેટ્સમાં 49,000 થી 49,300 ના જોઈ શકીએ। ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે। ખરીદારી કરો। 48,500નો સ્ટોપ લોસ, 49,000 અને 49,300 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે। નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ ખરીદારી તરફ રહેવાની બની રહી છે। અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ। શરૂઆત કરીએ મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ મુજબ। એમણે જે સલાહ આપી છે એને જોઈ લઈએ। એમણે ખરીદારી કરવાની નિફ્ટી માટે સલાહ આપી છે। 22,500ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો। 22,700 સુધીના ટાર્ગેટ અર્પણજી જોઈ રહ્યા છે। સ્ટોપ લોસ 22,400નો રાખવાની સલાહ મોનાર્ક નેટવર્થના અર્પણ શાહ તરફથી। હવે નજર કરીશું મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાએ કઈ રીતની સલાહ આપી છે। એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે। તેઓ 22,400 સુધીના ટાર્ગેટ જોઈ રહ્યા છે। સ્ટોપ લોસ 22,600નો રાખીને વેચવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળતી દેખાઈ રહી છે। તો આ આપણે નિષ્ણાતોની સ્ટ્રેટેજીની ઉપર નજર કરી છે નિફ્ટી માટે।